session within 2 minutes, okay, so that everybody can join, right? So 4 are there. We will wait for 1 more minute, okay? After that, we are going to start our session. Vijayan, તમે એક આવી ગયા છો, right? આપણે જે પણ બોલીશું એમાં પણ બધું આવશે, બરાબર? એટલે માઇક ને ઓન કર્યું છે એટલે તમને એ પણ ઈઝી પડશે. અહીંયા પણ દેખાય છે તમને અને ત્યાં પણ તમને દેખાશે. રાઈટ. સો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ પહેલા આપણે થોડુંક છે કે તમે ફિઝિકલી અહીંયા આવ્યા છો, રાઈટ? તો જે લોકો ઓનલાઈન છે એના માટે પણ અને ઓફલાઈન જે બેઠા છે અહીંયા એના માટે, તો જ્યારે આપણે મળીએ ત્યારે એકબીજાને જાણવા જરૂરી છે, બરાબર? પછી આપણે ટોપિક ઉપર ડિસ્કસ કરશું, બરાબર? ઓકે, વિઝિબલ છે બંનેમાં, અહીંયા પ્રોજેક્ટર ઉપર અને ત્યાં પણ, રાઈટ? ઓકે ઓકે. સો બિફોર ગોઈંગ ફર્ધર, રાઈટ, આપણે આગળ વધીએ. જે લોકો ઓનલાઈનમાં બેઠા છે એ લોકો આનું સ્ટડી કરે અને થોડું સમજવાની ટ્રાય કરે કે આપણે કયો ટોપિક આપણે લર્ન કરવાના છે. ત્યાં સુધીમાં ચર્ચા અમે કરી લઈએ જે ફિઝિકલ બેઠા છે કે એ લોકો કઈ વસ્તુ સાથે એંગેજ છે, બરોબર? તમે જ્યારે આવશો ત્યારે પણ તમને પણ આ જ વસ્તુ પૂછીશ, બરોબર? તો મેઇન વસ્તુ શું છે, જે ઇન્ટ્રોડક્શન આપણે ત્યારે લીધું હતું એ જ વસ્તુ તમારે રિપીટ કરવાની છે, પણ કયા મિનિંગમાં પછી આપણે એકબીજાને ઓળખીશું તો તમે શીખી શકો. અધરવાઇઝ કેવું થાય, ડિફિકલ્ટ થાય કે આપણે ઓળખતા ના હોઈએ અને સીધે સીધા આવી ચાલો ટોપિક આ છે, પણ એમાંથી આપણને કઈ સમજમાં પડે નહીં. પેલા થોડુંક અટેચમેન્ટ, થોડુંક બોન્ડિંગ જાણો સમજો તો તમને વધારે મજા આવે લર્ન કરવાની. યુ આર હિયર ફોર લર્નિંગ, બરાબર? શું નામ તમારું કીધું? વરણ વેગર, બરાબર? તો વેગડા, ઓકે. તો જ તમને મજા આવે. તમારું બોન્ડિંગ જેટલું વધારે સારું, તમારા ફ્રેન્ડ પાસે તમે શીખો અને અમારી પાસે શીખો તો તમને ફ્રેન્ડ પાસેથી ઈઝીલી સમજે, કારણ કે તમારું બોન્ડિંગ વધારે સારું છે, રાઈટ? તો તમે ફાઇનલ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય કે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો તમને એ ઝડપથી ઈઝીલી સમજે બધી વસ્તુ. એ જ વસ્તુ જે છે આપણે અહીંયા કરવાની છે. તો એટલા માટે ફરીથી તમારું જે છે, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ જરૂરી છે. કારણ તમને ઓળખીએ છીએ પણ મેઇન એડિશનલ પાર્ટ કે જે તમે અમને કહેવા માંગતા હોય અત્યાર સુધીનામાં જે તમને વધારે પ્લસ પોઈન્ટ હોય એ તમે કહી શકો. અત્યાર સુધી તમે જે સ્ટડી કર્યું, કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા ક્લાસમાં બેઠા, બરાબર? તો અહીંયા તમને નવું કઈ લાગ્યું હશે તો એ પ્રમાણે બ્રીફલી આપણે તમારું નામ જે છે, બરાબર, તમને હોબી અને કઈ વસ્તુ તમે ફોલો કરો છો અત્યારે તમને કઈ વસ્તુ પોઝિટિવ, આપણે દરેકમાંથી પોઝિટિવ વસ્તુ લેવાની ટ્રાય કરવાની. બધા પાસે થોડું થોડું પોઝિટિવ લે તો આપણામાં એનર્જી બેટરી ચાર્જ થઈ જાય, બરાબર ને? આપણે બીજાનું નેગેટિવ લીધા રહે તો આપણે શું કેવું બનીએ? નેગેટિવ આપણે ચાર્જ થઈને આખો દિવસ આપણી પાસે નેગેટિવ વાત જ આવે. પણ શરૂઆતથી જ તમે જો પોઝિટિવલી તમે પોઝિટિવ ઇન સેન્સ બીજું કઈ નથી, તમારે જે વર્ક કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ, ધેટ્સ ઇટ. એ તમારી પોઝિટિવિટી. પોઝિટિવિટી આપણે કે મીટર લાઈનમાં આપવાનું જ હોય, બરાબર ને? કે આનું પોઝિટિવ કેટલું, જાણું કેટલું, જાણું કેટલું નહીં. આપણે શું, આપણે આપણી રીતે આપણે શું કરવું છે એ વસ્તુ આપણે ધ્યાન દેવાનું, બરાબર? આ વસ્તુ માટે જે છે બ્રીફિંગ કે ભાઈ તમારું નામ પહેલા મને કહી દો, તમારું હોબી શું છે અને અત્યારે તમે કઈ વસ્તુ પોઝિટિવ જોઈ બધીમાં કોઈ પણ વસ્તુ જે છે તમારી આસપાસ. અપાર્ટ ફ્રોમ ક્લાસમાં હોય એવું જરૂરી નથી. કોઈ પણ જગ્યાએ આટલા વર્ષ તમે 20 વર્ષથી તો છો ને કે 17 વર્ષ કેટલા હોય આખી બ્રહ્માંડમાં આવીશો આમ છે ને, આ તમારો આમ તેમ રાજકોટ થી આમ તેમ, તો એમાંથી પોઝિટિવ વસ્તુ તમને કઈ ગમી? એક પોઝિટિવ વસ્તુ એટલે પછી આપણે ખ્યાલ આવે. અમે તમે થોડા બપોરનું સેશન છે જમીન પછી બેઠા હશો, એવું બને કે ઊંઘે આવે કોઈ પણ, બરોબર ને? તો આપણે એ પણ હળવું થઈ જાય અને આપણે પછી આપણે લર્નિંગમાં જઈએ. ચાલો તમારથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી ચાલો, અહીંયાથી પછી ચાલો ઉભા થઈને આપો એટલે ખ્યાલ આવે.
સામે આવી જાવ એમાં જેવું નથી. આમાં કારણ કે વસ્તુ શું છે કે તો તમને ખ્યાલ આવે. મારું નામ કરણ વેગડા છે. મારી હોબી તો સિંગિંગ ને મ્યુઝિક શીખવાનું છે. અને મારું રોલ મોડેલ હોય તો સફીન હસન, ઇન્ડિયન પોલીસ સર્વિસ. એટલે કે એને એ ગુજરાતી મીડિયમમાં હતો અને ગુજરાતી મીડિયમ એવું એમ નથી કહેતો કે એને જે યુપીએસસી જે ક્રેક કરી હતી ને એ ઇંગ્લિશ મીડિયમ માંથી કરેલી છે. હતો એ ગુજરાતી મેં અને ગવર્મેન્ટ સ્કૂલમાં 11-12 કરેલું. એટલે ગવર્મેન્ટ સ્કૂલમાંથી તો એ આટલો આગળ નીકળી ગયો તો આપણે તો એટલીસ્ટ પ્રાઇવેટ સ્કૂલમાંથી આવી છે તો આપણે થોડુંક એમ આગળ જવું જોઈએ. 100%. પછી પોઝિટિવ થિંગ અરાઉન્ડ યુ. પોઝિટિવ એટલે આપણે જેમ અહીં ઓછા સ્ટુડન્ટ એટલે સારું કે એમ એની માટે આપણે આમ ફેમિલી જેમ આપણે વાતચીત કરી શકીએ. સર ઓલો એકાદ વધારે જો 50 થી વધારે કેમ સ્ટુડન્ટ હોય તો આમ થોડુંક ક્યાં સંકોચ થાય. અત્યારે આમ વાત કરવામાં મજા આવે. ઓકે બીજા તમે જતા રહો તમારે અત્યારે તમારે ઓબ્ઝર્વ કરવાનું થાય કે કેવી રીતે ઉભા રહે છે, કેવી રીતે વાત કરે છે. મારું નામ વિજન ચૌહાણ છે. મારી હોબી સ્પોર્ટ્સની છે કારણ કે મારે આર્મી અથવા નેવી અથવા એરફોર્સ એ 3 વસ્તુ જોઈન કરવાની છે. એ મારા રોલ મોડેલમાં મારા મામા છે કારણ કે પોતે બીએસએફમાં છે. એટલે હું એને જોઈને થોડું પ્રિપેરેશન કરું છું. ઓનલાઈન કરતા ઓફલાઈનમાં કરું તો વધારે મજા આવે. હા, ડેફિનેટ વસ્તુ છે. ફેસ ટુ ફેસ લર્નિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, રાઈટ? ઓકે પોઝિટિવમાં. ઓકે ચાલો આવી જશું. કારણ કે આનાથી શું થશે તમારામાં ખબર પડે કે કોણ કેવી કેવું. ચાલો હા, મારું નામ જસ બોગરા છે. મારી હોબી કબડ્ડી, રોલ મોડેલ મારા ફ્રેન્ડ. પોઝિટિવ કઈ વસ્તુ છે રિસર્ચમાં કોઈ કઈ તો તમે પોઝિટિવ લાગ્યા કારણ કે બીજા બધા તો થોડા કમાવાનું ના ના એ વસ્તુ કે તમારું ઓબ્ઝર્વેશન છે. આપણે તો મારા ખ્યાલ એટલે એવું ન કે સામે ઉભા આ સાઈડ ના ના એટલે મેઇન વસ્તુ શું છે થોડો એનો ગમે તે વખાણ કરો સાચું નહીં કહું. ના એટલે મેઇન વસ્તુ શું છે તમારે તમારી આજુબાજુ ઓબ્ઝર્વ કરતું રહેવાનું. ઘણી બધી એટલી બધી આપણે પોઝિટિવ વસ્તુ લેવાની. આપણે સવારે ઉઠી નથી કરી લેવાનું બરોબર કે ભાઈ આપણે પોઝિટિવ વસ્તુ લેવાનું છે. ગમે ત્યાં તમે જોશો ને તમે પોઝિટિવ જ લેશો. ના એવું કઈ તમે આવ્યા તમે જે રીતે વાતચીત એટલે એમ લાગે કે ના આવે લેક્ચરમાં મજા આવે. ઓકે થોડા તો ચાલુ કરે તો ખબર છે કે આગળ નીચે આવે એટલે બીજું એ તમારે વાત કરી એને આપણે ચર્ચા કરીશું. મારું નામ મનોજ દેસાઈ છે અને મારી હોબી વોલીબોલ અને સ્વિમિંગ છે. મારો રોલ મોડલ સરદાર વલ્લભભાઈ પટેલ છે. સર પોઝિટિવ વસ્તુ તો મારો યુનિવર્સિટીમાં ફ્રેન્ડલી એટમોસ્ફિયર એનાથી પોઝિટિવ તો શું એના સિવાય તમે બીજું કઈ પોઝિટિવ વસ્તુ કે વાત કરવી જોઈએ. એના સ્કૂલિંગ સિવાય ટાઈમ છે અથવા તો કારણ કે તમે ઘણા વર્ષોથી એજ્યુકેશન ફીલ્ડ સાથે જોડાયેલા છો. એટલી સાથે તમે નાના 3 કે 4 વર્ષના હતા ત્યારથી જ તમને બરોબર ને કે ભાઈ આપણે મૂકી આવ્યા ભાઈ અહીં ઘરે ન રહ્યો. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ થોડીક સારી છે અને થોડીક ખરાબ પણ છે. ઇન્ડિયન એજ્યુકેશન હું તમને શું પૂછું પોઝિટિવ તમે કઈ પોઝિટિવ વસ્તુ ઓબ્ઝર્વ કરી સુધારો તો પછીની વસ્તુ છે. આપણે ઓબ્ઝર્વ તો કરતા શીખીએ. ઓબ્ઝર્વ કરશો તો ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. બરોબર ને? આપણે કંઈક પોઝિટિવ કંઈક ના મળે. કોઈ જો તમને એક્ઝામ્પલ આપું, તમે રસ્તા પર જતા હોય તમને કોઈ 2 વ્યક્તિ છે, એક વૃદ્ધ છે અને કોઈ સ્કૂલ વાળો ભાઈ છે એને રોડ ક્રોસ કરાવે છે તો પોઝિટિવ થિંગ. એમ તો સર આપણું ગુજરાત સૌરાષ્ટ્ર બહુ પોઝિટિવ છે. એ મેં જોયું છે કારણ કે બહાર ગયા ને એના કરતા. ઓકે એટલે એ જ વસ્તુ હેલ્પિંગ નેચર વાળું છે બહુ. હેલ્પિંગ નેચર. ઓકે તમને મદદ કોઈ એડ્રેસ પૂછે ઘર સુધી મૂકી દે. બસ એટલું જ આપણે જરૂરી કેરેલા ગયા હતા સર હમણાં ગાડીમાં પંચર થઈ ગયું હતું કોઈ બોલાવતું નહોતું. ઇંગ્લિશમાં બોલી, હિન્દીમાં બોલી, એના લોકલ આઈને વાત કરીને કોઈ ભણકાવતું નહોતું. એના કરતા સૌરાષ્ટ્ર 100% સારું છે. ઓકે ચાલો આ બધું મિત્ર તમારું નામ. મારું નામ જેનિલ ધ્રુવ છે અને મારી હોબીઝ એક્ટિંગ શીખવાની છે અને સિંગિંગમાં છે.
મેં થોડો ટાઈમ સિંગિંગ શીખેલું પણ છે. અને રોલ મોડેલમાં મારા એક કઝિન મામા છે એ કહી શકી. અને પોઝિટિવ વસ્તુ આમ કોલેજમાં કહું તો આ ફ્રેન્ડલી અત્યારના નેચર ને બધી છે કે અમે અત્યારે ખાલી આ 5 જણા હોય કે 6 જણા હોય પણ અમે લોકો બધા ભેગા જ રહેતા હોય છે અત્યારે અને વાતચીત કરવાની મજા આવે. અને આમ જોઈએ તો આપણે કહીએ ને કે જે નાના છોકરા હોય જે આમ ભણી ન શકતા હોય ને જે મજૂર લોકોના છોકરા હોય તો એને આપણે આમ ક્યારેક મહિનામાં 1-2 વાર આપણે આમ કાંઈ પણ વસ્તુ દેવા જાય એ બધી કરી તો એ વસ્તુ ગમે પોઝિટિવ. જોઈએ. ઓકે, ચાલો. હા, મેઇન વસ્તુ શું છે કે મારું નામ તો તમને ખબર છે, Savaliya. I'm basically from the Junagadh, right? And I have started my studying from, you can simply say I have learned from everywhere, right from the beginning, from Rajkot, 8, 9, 10 Rajkot, then I went for 11, 12 Surat, okay, then Anand, Vallabh BVM, I have done my bachelor's in civil engineering from BVM Engineering College, right? After that, I went Vadodara. So Vadodara MS University, right? So from the MS University, I pursue my ME, Master of Engineering, Highway and Transportation Engineering field. So, okay. So basically, I am a person of highway and transportation engineering. Okay. But somehow we can incorporate all these subjects into highway and transportation engineering. It is directly or indirectly connected with the highway and transportation or traffic engineering, right? So after that, I have a chance to go at the IIT Delhi, right, for the project work. And I have learned so many things from their scientists. I worked from the right from the beginning, from the rural area to the uppermost apex body of the central government. So based on my learning experience, I will give my 100% to the student. જે વસ્તુ મને ખબર છે જે વસ્તુ તમને ડિલિવર થવી જોઈએ એ ચોક્કસ તમને આપીએ પછી એ ભલે સિલેબસમાં હોય કે ના હોય, બરોબર. તો આ વસ્તુ છે કે જ્યારે ગામડામાં હતા ત્યારે આપણને બ્રીફિંગ એવું મળે કે ભાઈ ત્યાંનું આપણે સ્ટાન્ડર્ડ કે લેવલ સમજ્યા, પછી જ્યારે આણંદ ગયા ત્યારનું આપણે બધી વસ્તુ શીખી, પછી જ્યારે આઈઆઈટી દિલ્હીની અંદર ગયા ત્યારે આપણે થોડી ઘણી વસ્તુ ત્યાંથી ત્યાંના માહોલમાંથી ત્યાંના એન્વાયરમેન્ટમાંથી શીખ્યા. પછી સેન્ટ્રલ લેવલે જે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે સ્પેસ શટલ માટે ઈસરો છે, સ્પેસ શટલ લોન્ચ કરવો હોય તમારે રોકેટ લોન્ચ કરવો હોય તો કોઈ કઈ બોડી છે? ઈસરો લોન્ચ કરે સેન્ટ્રલ ગવર્મેન્ટ. એવી રીતે હાઈવે અને ટ્રાન્સપોર્ટેશન ફિલ્ડની અંદર તમારે આગળ જવું હોય, બરોબર, કોઈ પણ વસ્તુ તમારે રિઝોલ્યુશન આપવું હોય, તમારે કોઈ પણ ગાઈડલાઇન્સ આપવી હોય, કોઈ પણ સેમ્પલ્સ આપવા હોય તો એ જે છે સેન્ટ્રલ લેવલની બોડી છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો ત્યાં પણ 10 મહિના સુધી પ્રોજેક્ટ કરવાનો ટાઈમ આપણને મળ્યો કે દિલ્હી મેટ્રો. અહીંયા આપણે મેટ્રો જે છે અત્યારે ગુજરાતમાં હજી બને તો બને છે અથવા તો એક્ઝિક્યુટ કરવામાં ટાઈમ લાગે, પણ ત્યાં એકચ્યુઅલી દિલ્હી મેટ્રો ઉપર વર્ક કરવાનો આપણને ચાન્સ મળ્યો. તેમાંથી ઘણી બધી વસ્તુ શીખી અને તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરી. ઇન બિટવીન ઘણી બધી ઓફર્સ, જોબ ઓફર્સ થઈ ગઈ, એ આપણે છોડીને આપણે ટીચિંગ ફિલ્ડ જે છે પસંદ કર્યું છે, જેથી કરીને તમે લોકોને સારી રીતે આપણે સમજાવી શકીએ અને ભણાવી શકીએ. જે વસ્તુ જરૂરી છે, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જે વસ્તુ તમને હેલ્પ કરશે એ ચોક્કસ તમને આપવામાં આવશે. જે સિલેબસમાં હોય કે ના હોય ઇઝ નોટ માય કન્સર્ન. સિલેબસમાં હોય તો તમને બધાને મળવાનું છે, કારણ કે તો મેં એના માટે તો આપણે અહીંયા છીએ. પણ એની બહારની કઈ વસ્તુ જરૂરી છે એ વસ્તુ તમને આમાં ટાઈમ ટુ ટાઈમ જે છે આપણે આપતા જઈએ છીએ, રાઈટ. દરેક સેશનની અંદર દર વખતે આપણે કનેક્ટ કરીએ અને બીજા સાથે જે છે એ આપણે ઇન્ટરેક્શન કરીએ એટલે તમને ખ્યાલ આવે. અને મેઇન વસ્તુ શું છે કે ક્વોલિટી વર્ક જે છે મને ગમે. પછી એ તમારું હોય કે મારું હોય, બરોબર, ત્યાં સુધી ઇનર સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી આપણે આગળ વર્ક કરીએ નહીં. કે જે કામ આપણે હાથમાં લીધું છે એ કરવું તો 100% કરવું, નહીં ના. તમે 20 પેજ તમે લખી આવો 2 કલાક બેસીને, પણ એના કરતા 10 મિનિટ તમે પેલા વાંચો, 5 મિનિટ મંથન થોડું કર્યું, થિંક કર્યું અને બીજી 10 મિનિટમાં તમે લખવાની ટ્રાય કરી. તો એ 30 મિનિટનું કામ જે છે મને પસંદ આવશે rather than going for 2 hours, right? તો ક્વોલિટી વર્ક જે છે આપણે કરવાનો આગ્રહ રાખવાનો હંમેશા, ક્વોલિટી વર્ક rather than ક્વોન્ટિટી વર્ક. 50 પેજનું અસાઇનમેન્ટ લખાઈ લે એને પણ આવડે કાંઈ નહીં તો વાંધો રહેતું નથી. તો ઇન ધેટ મેનર કે આપણે ક્વોલિટી વસ્તુ જે છે પ્રિફર કરવાનું, રાઈટ. અને મેઇન વસ્તુ શું છે કે લર્નિંગ
ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે શીખવું અને સમજાવવું બે વસ્તુ જે છે ટુ વે પ્રોસેસ છે ઓલવેઝ. બસ હું અહીંયા આવીને તમને ડિલિવર કરતો જાઉં પણ તમારા તરફથી કઈ કમ્યુનિકેશન ના આવે તો જે છે ઇટ ઇઝ નોટ એન ઇન્ટરેક્ટિવ સેશન. ઇન્ટરેક્ટિવ સેશન જે કરીએ એટલે તમને વધારે યુઝફુલ થાય. ક્લિયર? આ વસ્તુ આપણે કરીએ છીએ આના માટે જ હું અહીંયા છું. તમારે કાંઈ પણ ક્વેરી હોય અપાર્ટ ફ્રોમ યોર એકેડેમિક્સ તો પણ તમે પૂછી શકો. તમારે ફ્યુચરમાં ચાલો કે મારે ગોલ આ છે તો એ રીતે પણ તમે વાતચીત કરી શકો. તમારો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં અથવા કોઈને કોઈ બોડીની અંદર કોન્ટેક્ટ તો તમને મળી જ જાય. આ વસ્તુ છે એટલે ટીચિંગ ફિલ્ડમાં જે છે મને ભણાવવું ગમે એટલા માટે જે છે તમારી સામે ઉભો છું. નહીંતર આપણે બીજી જગ્યાએ હોય. It is not necessary that you stick with the one particular institute. બીજી ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ જ કામ કરીશું. ભવિષ્યમાં કોઈ પણ જાય તો આ જ કામ આપણે કરવાનું છે ટીચિંગ એન્ડ લર્નિંગ. ક્લિયર? એટલે આ વસ્તુ જે છે આપણે એના માટે તમારે અહીંયા શું ઓલવેઝ જે છે તમને પણ જ્યારે પણ એમ લાગે કે ભાઈ આ વસ્તુ અમને સમજાણી નથી, આ વસ્તુ કેવી રીતે ડિલિવર થાય એ વસ્તુ જે છે સમજાવવા માટે અમે છે તો પૂછી લેવાનું. કોઈ પણ ફેકલ્ટીને હેલ્પ માટે પૂછે ને એ વ્યક્તિ જે છે એ આગળ જશે. તમને કઈ ખબર પડતી નથી તો તમે પૂછો, મને પૂછો, તમારા ફ્રેન્ડને પૂછો, તમારા પપ્પાને પૂછો અથવા કોઈ પણને પૂછો. પણ પૂછતા પૂછતા તમે કામ કરશો એટલે તમને 100% સફળતા મળવાના ચાન્સીસ વધી જાય. તમે ત્યાં ત્યાં અટકી જાવ તો એ બર્ડન થઈ જાય ત્યાં. આપણે હંમેશા જે છે ટુ વે ટુ ઇન્ટરેક્શન રાખીએ એટલે આપણને વધારે વસ્તુ સમજવા મળે, જાણવા મળે. અહીંયાથી ઘરે ગયા પછી પણ તમારે મેઇન વસ્તુ શું છે કે ભાઈ તમે કીધું ને કે કોઈ ગાળ આપે તો આપણો તો મગજ છટકી જાય ને, પણ એ પણ તમારા હાથમાં છે. તમારે ક્યારે ગુસ્સે થવું એ સામેવાળો નક્કી કરશે કે આપણે નક્કી કરવાનું. હા, એને કહી દેવાનું કે નોંધ લઈ લીધી છે પણ હવે ભવિષ્યમાં આવશે ત્યારે સામે અથવા સામે તમને જવાબ મળી જશે. પણ અત્યારે તો કોઈ મારા કામમાં છું, હું કામ કરું છું, મને છોડી દે. બરોબર? આ તમારો પોઝિટિવ એટીટ્યુડ ઇન્ડિકેટ કરે. સામેવાળો વ્યક્તિ નહીં ડિસાઈડ કરે કે તમારે શું કરવાનું. તમે કેવી વસ્તુ, તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવું વિચારો છો એ સામેવાળો વ્યક્તિ નક્કી કરશે કે તમારે કરવાનું. આપણે વી આર ધ ઓનલી, બરોબર? આપણે છીએ, આપણે શું કરવું છે, આપણે શું ગમે છે એ વસ્તુ આપણે ગમતી વસ્તુ કરવાની. ઓલવેઝ મેક એ ફ્રેન્ડ લાઈક ધેટ કે તમને હેલ્પ આઉટ કરે. નહીં ચાલુ એ જરૂરી છે પણ એની સાથે તમારે અત્યારે તમારો ટાઈમ જે છે તમને અત્યારે સમજાય વસ્તુ જે વસ્તુ કહેતા હોય ત્યારે 20 વર્ષ પછી સમજી. અત્યારે તમારે 5 કે 7 વર્ષ મહેનત કરવી છે, પછી પાછળ મહેનત કરવી છે 20 વર્ષ. સારી જોબ હશે તમારી પાસે તો સારું છે કે તમને જે ફીલ્ડ ગમતું એમાં તમે હોય એની તો તમને મજા આવશે. સેલરી 50,000 આવે પણ કોલસાની ખાણમાં મૂકો તો બરોબર ને? સેલરી 50,000 છે પણ એનું કોલસાની ખાણમાં તમે તમારા મજૂરો ત્યાં જમવાનું આવે તે જમી લેવાનું. કોલસાની ખાણમાં ક્યારે એક્સિડન્ટ થઈને કેટલા લોકો ડટાઈ ગયા કોઈ ખબર નથી પડતી. 10 લોકો છે, 15 છે. હવે આ વસ્તુ છે એટલે મેઇન વસ્તુ શું છે તમને જે વસ્તુ ગમે છે એ તમે પકડી રાખો અને ઓટોમેટિક રસ્તા જે છે ખુલતા થશે. બરાબર? હવે આપણે પાછા મેઇન તરફ જઈએ. ઓનલાઈન વાળા રાહ જોવે છે. So main thing is okay, so majority you can simply say that here only 1 2 3 4, right? 4 students are there. Okay, fine. Region અહીંયા છે, બાકી મલય, સંહિત અને ઐશ્વર્યા, right? So meanwhile if you have any kind of doubts you just have a note in your class note and you can ask after the session, right? After the academic hours. એમાં તમને ચોક્કસથી જવાબ આપી દેશું, right? અત્યારે જે છે પાછા લર્નિંગ ઉપર આપણે આવીએ તો મેઇન વસ્તુ આજે જે આપણે ડિસ્કસ કરવાના છીએ, રાઈટ? એ તમારી સ્ક્રીન સામે છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ મેટલ્સ. મેટલ્સ તમને ખબર છે ધાતુઓ, રાઈટ? બટ વિથ રિસ્પેક્ટ ટુ સિવિલ એન્જિનિયરિંગ અહીંયા તમે જોશો ઓનલાઈનમાં પણ દેખાશે, રાઈટ? તો અહીંયા તમે જોશો નોન ફેરસ મેટલ્સ એન્ડ ફેરસ મેટલ્સ. So basically we are going to distinguish between the ferrous metal and non-ferrous metal, right? So metals એટલે ધાતુ તમને ખબર પડી ગઈ. બધા તમે જે આજુબાજુ તમારી જો બધી ધાતુ છે મેટલ, રાઈટ? તમે ઘડી જે પહેરી છે, ઘડિયાળ જે પહેરી છે એ પણ મેટલ છે.
રાઈટ, પણ એ કેની બનેલી છે એ આપણે અહીંયા સમજીશું. કઈ વસ્તુ કઈ મેટલની બનેલી હોય આપણે સમજીશું. હવે તમારે જાઓ તો રસોડામાં જે વાસણો છે એ પણ એક મેટલ પણ છે, ચાની કીકીથી માંડી બધી વસ્તુ, બરોબર. So all these metals, so it is very important to understand the metals. તમે આજુબાજુ તમે જો કેટલા ટાઈપના તમારી પાસે મેટલ્સ છે. એક તો પેલા તમારી ચેરમાં છે, તમે ઘડિયાળ પહેરી છે, અહીંયા બોર્ડમાં પણ જે બોર્ડર લગાવેલી છે, it is also a metal, હે ને? It is also a metal. ઉપર તમે જો પ્રોજેક્ટરમાં પણ કંઈક ને કંઈક છે, એક પ્રોસેસ થાય છે, લોક છે. So we are surrounded with the metals. Yes. So we are going to learn that first and foremost thing, ferrous metals. આપણે સમજીશું ferrous કોને કહેવાય, non ferrous કોને કહેવાય, right? So ferrous metals with the examples, non ferrous metals with the examples. Basically બે type છે. Number one is ferrous metal, second is non ferrous metal. So then after we will see the different shapes of the metal. Right? So આ આપણો flow રહેશે. So first thing is we will understand the two types of the metals. So you might have a point in your class note that we have basically two main groups. Number one is metal. Metal are basically in the two groups. First is ferrous, second is non-ferrous. આપણે સમજીશું ferrous કોને કહેવાય, non-ferrous કોને કહેવાય. બરાબર, નોટમાં લખતા જો તમારા માટે બે આપો. ના ના બે બુક તો હે પણ નોટ ભૂલી ગયો. વાંધો નહીં, તો પણ બીજી બુકમાં લઈ લખતા જાય. કારણ કે આ વસ્તુ શું છે કે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કામ આવશે. બરાબર, ક્યારે એક્ઝામ છે તમારી? 22nd February, 22nd February. ઓકે, તો ત્યાં સુધીમાં હું તમને આજે સાંજ સુધીમાં જે છે અથવા મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ સેશન આપણો કાલે આવશે. કાલે છે, કાલ સુધીમાં તમને જે છે મને એકવાર રિમાઇન્ડ કરી દો એટલે આપણે એમાં એડ કરી દઈશું. ટોપિક ચાલુ. So there are basically two groups of the metals. Number one is the ferrous metal and second is the non-ferrous metal. So if we talk about the ferrous metals, લખી લો એટલે મને કહો. Done? So you can simply just, we have a chart which will classify the metals, okay, into two categories. હવે તમે જોશો right from the beginning, આ તમારે યાદ રાખવાનો છે પણ તમને યાદ રહી જશે. આપણે આગળની સ્લાઇડ જોશું એટલે બરોબર. હવે ડ્રો કરવાનો તમને એટલા માટે નથી કહેતો કારણ કે ડ્રો કરવામાં તમારો ટાઈમ જશે. તમે ડ્રો કરવામાં 10 મિનિટ લેશો ત્યાં સુધીમાં તો આપણે સમજી લેશું, રાઈટ? So let us understand this chart. Okay, તો પહેલા તમે સૌથી ઉપર શું દેખાય છે? મેટલ્સ લખેલું છે. ઓકે, મેટલ્સ માંથી બે એરા નીચે આવ્યા, ફેરસ એન્ડ નોન ફેરસ. યસ ઓર નો? ઓકે, અહીંયાથી એક નીચે આવ્યો અહીંયા અને બીજો અહીંયા આવ્યો. એવી રીતે એરોસ પ્રમાણે તમે કામ કરો તો ફેરસ છે એમાં પણ બે એરા છે. એરોસ જે છે રાઈટ, એવી રીતે અહીંયા પણ નોન ફેરસ માં પણ તમને બે એરોસ તમને મળી જશે. ઓકે, સો લાઇકવાઇઝ આપણે ઇન ડિક્રીઝિંગ ઓર્ડર આપણે ચર્ચા કરીએ છીએ, રાઈટ? સો ફર્સ્ટ થિંગ, મેટલ જે છે તમે સામે જુઓ તો બે ક્લાસિફાઈડ છે, મેટલ એન્ડ નોન ફેરસ. ફેરસ એન્ડ નોન ફેરસ, રાઈટ? તો ફેરસ જે છે ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ કેટેગરીઝ. જો લેફ્ટ હેન્ડ એક્સ્ટ્રીમ સ્લાઇડ જે છે પ્યોર છે, પ્યોર ફેરસ મેટલ. એક પ્યોર હોય અને એક મિશ્ર હોય. ધાતુ કેવી રીતે હોય? એક પ્યોરિટી 100% પ્યોર, સોનું 100% શ્યોર કે પ્યોર જે તમે કહો એ, રાઈટ? પણ એમાં તમે કંઈક એડ કરો એટલે શું થઈ જાય? મિશ્ર થઈ જાય, મિશ્ર ધાતુ થઈ જાય. તો મિશ્ર ધાતુ જે છે એને એલોય કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? ALLOYS, એલોયસ. ખ્યાલ આવે? સમજાવું તમને? એક પ્યોર વસ્તુ છે અને એકમાં તમે કંઈક એડ કર્યું છે અમુક સર્ટેન અમાઉન્ટમાં, એટલે તમારા માટે શું થઈ ગયું? એ એલોયસ થઈ ગયું, બરાબર? એલોયસ થઈ ગયું. યસ ઓર નો? બરાબર. તો એવી જ રીતે નોન ફેરસ માં પણ છે, એક પ્યોર નોન ફેરસ છે
નો ખ્યાલ આવે? એવી રીતે નોન ફેરસ માં એલોય છે. ખ્યાલ આવે? તો બે તમને સબ ડિવિઝન તો તમને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ ધાતુ હોય ને તો કા પ્યોર હોય કા એલોય હોય, કા તો 100% શુદ્ધ હોય, કા તો એમાં કંઈક મિક્સ કરેલું હોય, મિશ્ર હોય. બરોબર? હવે એ કેટલું મિક્સ કરવું, કેટલું અને ક્યારે અને કેવી રીતે મિક્સ કરવું એ પાછું અલગ સાયન્સ છે, આપણે એમાં જતા નથી. બરોબર? તો અહીંયા તમે જોશો તો પ્યોર ફેરસ ઇઝ ઓનલી આયર્ન. આયર્ન એટલે Fe, આયર્ન લોખંડ, રાઈટ? તો આયર્ન ઇઝ a ferrous, purely ferrous material. એમાં ઇમ્પ્યોરિટી ઓછામાં ઓછી છે, એમાં ડિલિટેરિયસ મટીરીયલ છે એ ઓછામાં ઓછું છે, એમાં કઈ તમારે મિક્સ છે નહીં. તો આયર્ન જે છે, હવે એની પ્રોપર્ટી તમને યાદ કરો, ફેરસ અને નોન ફેરસ. ફેરસ મેટલ જે હોય એ મેગ્નેટ, તમને ખબર છે મેગ્નેટ, ચુંબક આપણે કહીએ છીએ, એમાં ચોટી જાય એ ફેરસ મટીરીયલ. જે મેટલ એમાં લોહ તત્વ વધારે છે, લોહ એટલે આયર્ન વધારે છે, એટલે આયર્નની પ્રોપર્ટી એ છે કે મેગ્નેટિઝમ ત્યાં હોય તો ત્યાં એટ્રેક્ટ થઈ જાય, ચુંબક જે છે એ ચોટી જશે લોખંડમાં. તો જે મેગ્નેટ જે છે એ કોઈ પણ જે મેટલમાં ચોટી જાય, જેને એટ્રેક્ટ કરે એને કેવું કહેવાય? ફેરસ. જેમાં ના ચોટે એને શું કહેવાય? નોન ફેરસ. આ બે વસ્તુ ક્લિયર છે? તમારે મેગ્નેટને ધ્યાનમાં રાખવાનું, અને મેગ્નેટ જ્યાં ચોટી જાય, મેગ્નેટ લઈને ખીચામાં આવો તમે, અહીંયા જ્યાં લગાડતા જાઓ, અને જ્યાં ચોટી જાય એ ફેરસ મટીરીયલ, અને જ્યાં ના ચોટે એ નોન ફેરસ મેટલ. ખબર પડી? યાદ રહ્યું કે નહીં? સમજ્યા? તો એવી રીતે તમે આયર્ન છે એમાં થોડું કાર્બન નાખી દો એટલે સ્ટીલ થઈ જાય. દેખાય છે? અહીંયા તો સ્ટીલ ઇઝ a મિક્સ, એ મિશ્ર ધાતુ છે, ફેરસ છે, રાઈટ? It has a property to attract the magnet, right? So that is the case. એને પણ ફર્ધર તમે ક્લાસિફાઈડ કરો તો હાઈ સ્પીડ સ્ટીલ, કટિંગ માટે જે ટૂલ આપણે વાપરીએ છીએ બરાબર, એમાં બધે સ્ટીલ વપરાય, હાઈ સ્પીડ સ્ટીલ કટિંગ ટૂલ્સ. તો કટિંગ પર્પઝ માટે જેટલા પણ ટૂલ્સ હોય છે, જેટલા પણ ઓબ્જેક્ટ હોય છે, એમાં બધી જગ્યાએ સ્ટીલ યુઝ થાય, હાઈ સ્પીડ સ્ટીલ, રાઈટ? તો એવી રીતે સેકન્ડ સાઈડ તમે આવો અહીંયા તો નોન ફેરસ, પ્યોર નોન ફેરસ મેટલની આપણે વાત કરીએ તો જો તમને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, દેખાય છે? કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, ટીન, કોપર છે આપણી પાસે, એલ્યુમિનિયમ છે, રાઈટ? ઝિંક છે, ટીન છે, લેડ, સિલ્વર, ગોલ્ડ અને મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. બરાબર? તમે જોયું હશે લેબોરેટરીમાં સૌથી વધારે વજન એનો હોય, રાઈટ? હા. તો આ બધામાં ક્યારે મેગ્નેટ ચોટશે નહીં. કોપર હોય એમાં ક્યારે મેગ્નેટ ચોટે નહીં. સિલ્વર હોય એવું ક્યારેય ના બને કે સોનું લૂંટવા માટે મેગ્નેટ યુઝ કરે, બને જ નહીં, કારણ કે એની પ્રોપર્ટી જ નથી કે ભાઈ ગોલ્ડ જે છે એટ્રેક્ટ કરશે, રાઈટ? મેગ્નેટ બહુ વાઇસા વર્સા યુ કેન સિમ્પલી સે. તો મર્ક્યુરી એક એવો, અહીંયા તમે જોશો નીચે મર્ક્યુરી એક એવો એક અપવાદ આપણે કહે ને, કેમિસ્ટ્રી એટલે એમાં ક્યાંક ને ક્યાંક અપવાદ હોય કે રૂલ ફોલો ન કરતો એના સાઈડમાં હોય. તો આ એક માત્ર એવું છે કે જે લિક્વિડ ફોર્મમાં તમને મળે છે રૂમ ટેમ્પરેચર. અહીંયા તમે લઈ આમ ઢોળી નાખો ને તો તમારે પાછું ભેગું કરવું થઈ જશે. બોટલની અંદર તમે મર્ક્યુરી તમે લઈ આવ્યા અને તમે આમ ઢોળી દીધું તો તમે પાછું કોઈ પણ આમ સાવરણીથી લઈને ભેગું કરી પાછું બોટલમાં ભરી શકો. એની પ્રોપર્ટી એવી છે. ઓકે, તો તમે એક ટાસ્ક કરજો, તમે YouTube સર તોય અઘરું થાય ને ભેગું કરવું. મર્ક્યુરી અને એન્ટર મારજો, જે પહેલો કે બીજો ગમે કોઈ પણ વિડિયો જોશે એમાં આ જ વસ્તુ હશે, રાઈટ? સો ધેટ ઇઝ અવેલેબલ ઇન ધ લિક્વિડ ફોર્મ. બરોબર? ઇટ ઇઝ a toxic. એને હાથમાં લીધા પછી આપણે પછી ફાટી વાળો હોય ખાય તો પછી એને પછી ઝેરની અસર થાય, રાઈટ? તો મર્ક્યુરી જે છે ઇટ ઇઝ a toxic. તમે યાદ રાખવા માટે કેવી રીતે તમે કરશો? નોન ફેરસ જે છે, પ્યોર નોન ફેરસ, સોનું ચાંદી યાદ રહી જાય, હા, ગોલ્ડ સિલ્વર ત્યાંથી ચાલુ કરવાનું. ગોલ્ડ સિલ્વર તમને જે જાણીતા છે એ જ યાદ રાખવાનું.
પછી તમે જ્યાં બેઠા છો ત્યાં સામે જો એલ્યુમિનિયમની ફ્રેમ છે, યાદ રહી ગઈ? ત્યાં તમારી આજુબાજુમાંથી જ આપણે એક્ઝામમાં જોઈને જ લખવાનું છે, આજુબાજુમાં, રાઈટ? એક્ઝામ્પલ પૂછે તો એટલે ઓબ્જેક્ટ આજુબાજુમાં જોઈએ, બાજુમાં જઈને પછી આમ જોવાનું જ હતા. એટલે સોનું ચાંદી યાદ રહી જાય, પારો યાદ રહી જાય તમને, મર્ક્યુરી છે. તો હાર્ડલી તમે 5 એક્ઝામ્પલ તમે યાદ રાખી, ઈઝી છે. પછી આ બેને આપણે મિક્સ કરતા રહીએ, બરોબર? બીકોઝ વી વોન્ટ ટુ ફોર્મ એ નોન ફેરસ એલોયસ, મિશ્ર ધાતુ આપણે બનાવવી છે. તો તમે નામ સાંભળ્યું હશે, બ્રોન્ઝ મેડલ મેળવ્યો ઓલિમ્પિકમાં. બ્રાસનું મટીરીયલ છે આપણું, ચેન સર્વેમાં જે હેન્ડલ છે બ્રાસનું મટીરીયલ છે. ચેન સર્વે તમે કરો, ચેન સર્વેમાં જે તમે હેન્ડલ છે એ બ્રાસનું મટીરીયલ છે. એ શું છે? બ્રાસ બેઝિકલી કોપર પ્લસ ઝિંક, આપણે બે નોન ફેરસ મેટલને ભેગા કરી દીધા. કોપર પ્લસ ઝિંક that will lead to the brass. કોપર પ્લસ ટીન, બ્રોન્ઝ. અને સોલ્ડર એક છે તમારા માટે નવું છે પણ તમે યાદ રાખી શકો, લેડ પ્લસ સ્ટીલ. યસ, રાઈટ. તો લેડ પ્લસ ટીન જે છે એમાં વાયર જે છે સોલ્ડરિંગ પર્પઝ માટે યુઝ થાય. તમે ઇમેજીસ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. So alloying you can form with a very heating process is there, you can say. એમાં હીટિંગ પ્રોસેસ હોય, મિક્સ કરવું હોય ને તમારે હીટ કરવું પડે. હીટ કર્યા પછી એક પાત્રમાં તમે એક કોઈ પણ એક બકેટમાં તમે લઈ અને એને તમે મિક્સમાં તમે પછી એને કૂલ ડાઉન થવા દો એટલે તમારું એ મેટલ ફોર્મ થાય. પ્યોર ફ્યુરિયસ મટીરીયલ આયા બરોબર. પછી અલાવ એટલે તેમાં થોડું મિશ્રણ હોય. તો પછી આ પ્યોર નોન ફ્યુરિયસ મેટલમાં એટલે એકદમ શું થાય? નોન ફેરસ એટલે એ વર્ડ આખો ભેગો છે. નોન ફેરસ એટલે નોન ફેરસ મેટલ એ વર્ડ આખો ભેગો છે. અને એની આગળ તમે જ્યારે પ્યોર મૂકો તો એમાં એનો મતલબ એવો થાય 100% એ કોપર જ હોય. કોપર તમે લો તો એ કોપર, એમાં
ઓકે, આવી ગયું. તો ફરીથી આમાં આપણે શેર કરવું પડશે. ઓકે, દેખાય છે ને એમાં? આ ચાર્ટ મેઇન વસ્તુ છે જે ઓનલાઈનમાં થોડો ટાઈમ આપણે જોયું. એક લેફ્ટ થઈ ગયો. એ સિમ્પલ આ વસ્તુ છે, તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે કેવી રીતે આપણે ક્લાસિફાઈડ કરીએ છીએ, રાઈટ? કે મેટલ છે તો એને નોન ફેરસ ફેરસમાં આપણે ડિવાઈડ કર્યું. ફેરસ છે, બંને મેટલને આપણે પ્યોરિટીની આધારે આપણે ક્લાસિફાઈડ કર્યું અને એના એક્ઝામ્પલ નીચે આપ્યા. ખબર પડી? રાઈટ? ચાલો વાંધો નહીં. હવે આપણું કામ એ છે કે આપણે આ દરેક મેટલ્સ જે છે એના વિશે આપણે સમજવું જરૂરી છે, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ મેં તમને કીધું હતું કે ફેરસ માટે શું તમારે યાદ રાખવું પડે? મેગ્નેટ, રાઈટ? So you just remember this slide and you will get the idea regarding all the ferrous metals. તો સૌથી જ્યારે તમને પૂછવામાં આવે કે ભાઈ ફેરસ મેટલ વિશે શું સમજાવો, તમે શું સમજો છો, તો તમારે મેગ્નેટ યાદ રાખવાનું અને એ મેગ્નેટને આધારે તમે જે છે તમે ક્લાસિફાઈડ કરી શકો, રાઈટ? તો ઓબ્વિયસ વસ્તુ છે કે આયન છે જે વસ્તુ મેગ્નેટ સાથે એટ્રેક્ટ થઈને ચોટી જશે એને કાટ લાગવાની સંભાવના ખરી છે ને? બીજી આપણને પ્રોપર્ટી મળી ગઈ કે ભાઈ એમાં કાટ લાગે, રસ્ટિંગ થાય, એનું ખવાણ થતું જાય, ધીમે ધીમે ક્યારે પૂરું થઈ ગયું આપણને ખબર ના પડે. So rusting is a property, you can simply say, right? So what are the examples of the ferrous metals? તો મેં જે તમને બે વાત કીધી, મેગ્નેટિઝમ અને આયન, મેગ્નેટિઝમ અને કોરોઝન, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે સેન્ટેન્સ જે છે પહેલું હું રીડ કરું છું, રાઈટ? તો સામે આવી જાવ, તમને ખ્યાલ આવે. તો ફેરસ મેટલ્સ, મારી સાથે રહેજો, બરાબર? Ferrous metals are metals that consist mostly of the iron and a small amount of the other elements. મોટા ભાગે ફેરસ મેટલમાં આયન એક ભાગ હોય, લોખંડનું તત્વ હોય જ એમાં મોટા ભાગે. Then ferrous metals are prone to rusting if exposed to the moisture. મતલબ શું થાય કે જ્યારે પાણીના સંપર્કમાં આવે, મોઇસ્ચરના સંપર્કમાં આવે ત્યાં એને કાટ લાગવાની સંભાવના વધી જાય. સાચું કે ખોટું? બરોબર ને? રાઈટ? ત્રીજો પોઈન્ટ શું લખેલો છે? ફેરસ મેટલ્સ કેન ઓલસો બી picked up by the magnet. મેગ્નેટની વાત કરી છે કે મેગ્નેટ દ્વારા આપણે એને ઉઠાવી શકીએ છીએ. તમે ઘણીવાર જોયું હોય તો કાટમાની જે ડિપોઝિટની જે સાઇટ હોય, બરોબર, જ્યાં આપણે સ્ક્રેપ બધું રાખતા મટીરીયલ્સ, મેટલ્સ બધું, ત્યાં એ લોકો ઉપાડવા માટે મેગ્નેટ ઉપર હોય અને ચોટાડીની બાજુમાં મેગ્નેટનું ફીડ બંધ કરે એટલે એ ત્યાં પડી જાય. ટૂંકમાં જે સ્ક્રેપ વેસ્ટ મટીરીયલ જે હોય એ કોઈ આપણે સ્ટોરેજની જગ્યા હોય ત્યાં આ મેગ્નેટનું ઉપર હોય રાઉન્ડ, બરોબર, એનાથી એક મેટલ, ધારો કે કારને ઉપાડવી છે, બરોબર, કારનું જે બોડી છે એ ઉપાડવી છે સ્ક્રેપમાંથી, તો મેન્યુઅલી કરવા જાવ તો એ સેફ નથી. મેન્યુઅલી તમે કરો સેફ નથી કારણ કે એ બધું કચરો છે અને સ્ક્રેપ મટીરીયલ છે. તો તમારી પાસે ઓપ્શન શું છે કે તમે મેગ્નેટથી જે છે કારની બોડીને ઉપાડીને એક જગ્યાએ મૂકી શકો અથવા કોઈ પણ સ્ક્રેપ મટીરીયલ છે, રાઈટ? ફર્ધર, the rusting and magnetic properties in the ferrous metal are both down due to the iron, right? એ આમથી કામ પકડાને આપણે રિવર્સથી કામ પકડા, બે સેમ વસ્તુ છે કે ભાઈ આ મેગ્નેટિઝમ જે છે ને, મેગ્નેટ ત્યારે જ એટ્રેક્ટ થાય છે કે એમાં લોહ તત્વ છે, લોખંડ છે, right? So that is the case. And the examples are mild steel, cast iron, high carbon steel, high speed steel and stainless steel. Right? તો આ એક્ઝામ્પલ તમે લખી લો, પાંચે પાંચ એક્ઝામ્પલ છે ને લખી લો. Right?
So you need to write down all these 5 examples. ખ્યાલ આવ્યો? હવે આ 5 વસ્તુ તમારે યાદ રાખવાની છે. 5 વસ્તુ ડિટેલમાં તમારે યાદ રાખવાની છે. Right? એ આપણે તમે જોતા જશો એટલે તમને ખ્યાલ આવશે. તમારું કામ એક જ છે કે કાંઈ પણ કોમ્પ્લેક્સિટી તમને લાગે તો ફોટોગ્રાફ છે ને એ ઇઝીએસ્ટ વે છે. માનો કે તમે એમ ધારી લો તમે લેપટોપ જોયું નથી, લેપટોપનો તમને ફોટોગ્રાફ બતાવો તો તમને ખબર પડી કે આને લેપટોપ કહેવાય. બીજો એક્ઝામ્પલ એમ તો આ ટેબલ છે, આ જે છે એ ટેબલ છે, તો તમે શું કહેશો? સાહેબ આજે કંઈક થઈ ગયું લાગે, એ ટેબલ છે. આ તો ખુરશી છે. શું કામ? તમારા માઇન્ડમાં ચેર નું ઇમેજ છે એટલે તમને ખબર પડી કે આ ટેબલ નથી, આ ચેર છે. રાઈટ? So in similar manner, if you want to learn any complex phenomena, you need to understand the image. પહેલું ફિગર તમારા માઇન્ડમાં આવવું જોઈએ, ફોટોગ્રાફ આવવો જોઈએ, કંઈ પણ સમજવું હોય તો કોઈ પણ કોમ્પ્લેક્સ તમારે બોડીનું મિકેનિઝમ સમજવું છે, આપણી બોડીનું, બરોબર? તો એની ફોટોગ્રાફ એનિમેશન તમે જોશો તો તમને ઝડપથી સમજાઈ જશે. તો ધારો કે માઇલસ્ટીન કેવું છે તમારા માઇન્ડમાં છે જ નહીં. માઇલસ્ટીન એટલે શું છે ખબર નથી, પણ તમારા માઇન્ડમાં હું એક ઇમેજ તમને આપી દઉં કે આને માઇલસ્ટીન કહેવાય, એના જેવું તમે જેટલું બધાને માઇલસ્ટીન ઓળખી શકો. જેમ કે એક્ઝામ્પલ આપું કે ભાઈ જે ઘડિયાળ પહેરી છે, બરોબર, એનું જે બહારનું સર્કલ જે છે એને જે પહેર્યું છે એ સ્ટેનલેસ સ્ટીલનું છે. તમે કાઢીને તમે પાછળ જોશો, પાછળ સ્ટેનલેસ સ્ટીલ લખેલું છે. જોજો તો હવે તમે હોય છે કે હા સ્ટેનલેસ સ્ટીલ છે ને આવું હોય ભાઈ ઘડિયાળ, પછી બીજા હોય ને બતાવો એટલે ખ્યાલ આવે. હવે તો આ જે મેટલ જે હોય એને સ્ટેનલેસ સ્ટીલ કહેવાય, લખેલું છે પાછળ સ્ટેનલેસ સ્ટીલ. તો હવે તમે ઇમેજ જોઈ કે ઘડિયાળમાં જે હોય ને એ સ્ટેનલેસ સ્ટીલ હોય. તમે હવે ગમે ત્યારે ભવિષ્યમાં કોઈ પણ મેટલ સામે આવે તો તમને ખબર પડે કે ભાઈ આ આપણે સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. બધી ઘડિયાળમાં સ્ટેનલેસ છે? એવું જરૂરી નથી. એટલે મોટા ભાગના, હા, એટલે મેજોરિટી તમને જે છે એ તમને સ્ટેનલેસ સ્ટીલ હશે. એટલે એક વસ્તુ તમે કોઈ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી લીધી, હવે તમે ગમે ત્યારે જોશો તો તમને કોઈ પીળા કલરનું કંઈ પણ આપો ને તમને આ ભાઈ સ્ટેનલેસ સ્ટીલ નથી. શું કામ? આપણને પ્રોપર્ટી ખબર પડી ગઈ, માઇન્ડમાં ઇમેજ થઈ ગયું કે ઘડિયાળમાં હોય ને પાછળ સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. તો હું દરેક એક્ઝામ્પલ છે એનું એક ફોટોગ્રાફ આપીશ આવી રીતે. જો આમાં તમને જે ઇમેજ યાદ રહે યાદ રાખી લેવાનું. શું છે? મેટલ ટાઈપ માઇલ્ડ સ્ટીલ છે. નામ શું છે? ફેરસ મેટલ છે. અને મેટલ ટાઈપ કઈ છે? માઇલ્ડ સ્ટીલ. પહેલું એક્ઝામ્પલ તમે જે લખ્યું એ માઇલ્ડ સ્ટીલ નો છે, બરાબર? તો માઇલ્ડ સ્ટીલ કેવી હોય? તો આ 4 ઇમેજમાંથી કોઈ પણ ઇમેજ યાદ રાખી લો. હવે તમને ખબર પડી જાય કે હા માઇલસ્ટીન જે છે એને યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રખાય? તમે ગેટ હોય કોઈ પણ તો એ માઇલસ્ટીન નો હોઈ શકે, રાઈટ? કારની બોડી જે છે ડે ટુ ડે લાઈફમાં જ્યાં આવતા હોય કારના એક્રોસમાં આવતો હોય, કોણ કે કાર નો જોયું એવું તો બને નહીં, ગાડી નો જોયું એવું તરત તમને ઇઝીલી યાદ રહી જાય. એસો ને તમારી આજુબાજુમાં જે વસ્તુ છે, હા હવે તમે જ્યારે રસ્તા પર નીકળો ત્યારે તમને ખબર પડી ગઈ કે આપણે મેટલ ભણ્યા ને યાર લીધો, આ માઇલ્ડ સ્ટીલ કહેવાય. તો હવે તમને એ ખબર પડી જાય કે માઇલ્ડ સ્ટીલ ની પ્રોપર્ટી કેવી હોય. હવે તમે અહીંયા એક્ઝામ્પલ તમે યાદ રાખો તો પહેલા તમારે યુઝ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? યુઝ. એનો ઉપયોગ ક્યાં થાય? એટલે તમે પહેલું સ્ટેટમેન્ટ તમારે દરેક સ્લાઇડમાં આ ચેક કરવાનું કે the mild steel are used as a nut bolt, right? આપણે ગામડામાં શું છે, બોલ્ટ ના કહીએ, શું કે બોલ નટ બોલ લઈ આવો. It is actually bolt, right? Then building girders, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં તમે જાઓ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે વિઝિટ કરવા જાઓ તો ત્યાં તમને આ પ્રકારની ફ્રેમ તમને જોવા મળે, એટલે તો એને સ્ટીલ કન્સ્ટ્રક્શન કહેવાય ને, છે કે નહીં? ફર્ધર, કારની બોડી જે છે એને યાદ રાખવાની. તો 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 કારની બોડી જે
કાર બોડીઝ, ગાડી છે સ્ટીલની બનેલી છે, રાઈટ. એટલે યુ કેન સિમ્પલી સે ધેટ ઇટ ઇઝ અ મિક્સ રાઈટ, મિશ્ર ધાતુ છે સ્ટીલ, બરોબર. એમાં આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સ્ટ્રેન્થ કરવા માટે આપણે એડ કર્યું છે, મિશ્ર ધાતુ છે, રાઈટ. ફર્ધર ગેટ્સ, તો જે જૂના જમાનાના જે બંગલા છે એમાં તમને આ પ્રકારના ગેટ્સ જોવા મળશે. મૂવીમાં પણ તમે ઘણી વાર જોયા હોય, રાઈટ. આ બધા ઓલો આપણે નથી, આપણે મોહબ્બતે મૂવીમાં ગેટ કેનો બનેલો છે? આનો જ છે ને. તો એમ તમે યાદ રાખી શકો, રાઈટ ઓર નો? ખ્યાલ આવે છે? So every time now in the next session આપણે જ્યારે મળીએ ત્યારે તમારે પહેલું શું ચેક કરવાનું? યુઝ. પહેલા ફોટો યાદ રાખવાનો, માઇસ્ટ્રી કેવો હોય? ઓકે સર, યસ. આમાંથી મને કાર યાદ રહી ગયું, ચાલો ઓકે. તો એનું બિહેવિયર કેવું હોય, એ કેવા પ્રકારનું, એ ક્યાં સુધી ટેમ્પરેચર સુધી સહન કરી શકે? તો બાજુમાં તમને ટેમ્પરેચરનું મળી ગયું, મેલ્ટિંગ પોઈન્ટ. આ હવે તમારે યાદ રાખવાનું છે. આ તમારે એક પેજમાં લખી લેવાનું કે માઇસ્ટ્રેલ ચક્રનો 1600 હોય. તો આમાં છે તમને સ્લાઇડ મળી જ જશે, બરોબર. તો 1600 હોય. એની પ્રોપર્ટીઝ શું હોય, હાઉ ઇટ બિહેવ્સ, રાઈટ. તો અહીંયા નીચે જે છે આપણે 3 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યું છે. પહેલા તો યુઝ, એનું ટેમ્પરેચર અને એની પ્રોપર્ટી. તો શું લખેલું છે? એ ડક્ટાઇલ એન્ડ મલાયેબલ મેટર. ડક્ટાઇલ બિહેવિયર ખબર છે તમને? પાણી એ તો બ્રિટલ, એનું ઓપોઝિટ એટલે આમ ફ્લેક્સિબલ છે, ખેંચી શકાય છે, એલોંગેટ કરી શકાય છે. ત્યાં એવું નહીં સાંભળ્યું કારનું એક્સિડન્ટ થઈને નકરા કાચ જ ફૂટ્યા. ને શું થાય કે આ જે છે માઇસ્ટ્રી છે ને પ્રોટેક્ટ કરે છે તમને. કાચ તો આપણે આપણા વિઝિબિલિટી માટે રાખ્યો છે, એટલે કાચ એના માટે. પણ આખી કાર છે ટુકડા 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 થઈ ગયા એવું ન બને. ગ્લાસ જે છે એ બ્રિટલ મટીરિયલ કહેવાય. આને તમે આ ભટકાય ક્યાંય તો શું થાય? ટુકડા 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 થઈને વીણું અઘરો પડી જાય. કાર ભટકાય એટલે ભટકાય તો છે, બટ બોડી તો એક જ રહે. બોડી ગમે એવી શેપમાં આવી જાય, બોડી તો એક જ રહે. આમ વિખેવા ન લાવવું પડે, બે ટુકડા અહીંથી લઈ આવો, એક ટુકડા અહીંથી લઈ આવો, એક ટુકડા છે, એવું ના. શું કામ? કારણ કે એની પ્રોપર્ટી નથી. એની પ્રોપર્ટી ડક્ટાઇલ છે, એટલે ભેગા રહેવામાં માને છે. એટલે એનું બોડી જે છે આખું એકી સાથે જ હશે. કાચની જેમ ટુકડા 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 નહીં થઈ જાય, બરોબર. So that is the property of the ductile. Ductile એટલે તમે elongate તમારે વંચાઈ વળી પ્રમાણે તમે કરી શકો. Alright? You can elongate as per your requirement. Right? So that is the property of the mild steel and rust quickly if it is in a frequent contact of the water. એટલે તો જે ટાઇટેનિક જે છે એ બધા છે માં તમને શું થાય? તાટી જાય. જમીનની અંદર પડે. જે મોટર રિવાઇડિંગ મોટર આવે છે એ પણ શું થઈ જાય? કાટ લાગી જાય ને, કારણ કે એને ફ્રીક્વન્ટલી કોન્ટેક્ટ છે વોટર સાથે. તો જે માઇલ્ડ સ્ટીલની બનેલી હશે વસ્તુ એને કાટ લાગવાની સંભાવના વધી જાય, બરોબર. એ તો આપણે પેઇન્ટનું એક લેયર લગાવી છે, બાકી ગાડી ધોવાય નહીં, બરોબર ને. આપણે એ તો અસ્તર લગાવીએ છીએ ને, કલર કરી એટલે એને કાટ નથી લાગતો. નહીં તો તમે ગાડી કાઢીએ રસ્તા પર કાઢેલી ગાડી, આપણે લેયર કર્યું, પ્રોટેક્ટિવ લેયર આપણે મૂક્યું ને, તો શું થાય? તારી ગાડી કેટલી કાઢેલી છે એમ આપણે પૂછીએ લાઈવ. હે આ વસ્તુ જે છે આપણે લર્ન જૂની કરવાની. કારમાં હજી દેખાય. જૂની ગાડી હોય ને એમાં દેખાય કાઢ. પણ આપણે એ અટકાવવા માટે વસ્તુ કે પ્રોટેક્ટિવ લેયર લગાવી દઈએ. કલર કર નાખો એટલે પૂરું થઈ ગયું. પાણીનો કોન્ટેક્ટ થાય નહીં, પાણીનો કોન્ટેક્ટ થાય ને એટલે કાટ ના લાગે. આ જ પ્રોપર્ટી છે. બધી મેટલ જે છે આપણે આ રીતે શીખશું. એક ઇમેજ હશે, એનો યુઝ ના ફોટોગ્રાફ, બાજુમાં ટેમ્પરેચર અને એની પ્રોપર્ટી. આવતા સેશનમાં આપણે આજ કન્ટિન્યુ કરશું. ફેરસ, નોન ફેરસ, મિક્સ બધાની પ્રોપર્ટી જે છે એ ટાઈમ આપણે શીખી લેશું. ક્લિયર? અત્યારે તમે કોઈ પણ એક વ્યક્તિ જે ઓનલાઈન છે આમાં એ બધાનો ઓફલાઈન લખી અને નંબર લખી નાખો. આપણે નંબર લખાઈ દો, ઓફલાઈન લખો ચેટિંગમાં. ઓનલાઈન વાળા પણ જે છે એ નંબર લખી દો ઇન્ડિવિડ્યુઅલ ને તમે લીવ કરી શકો. સિવિલ નો કોડ છે ડીએફ.
ઓકે, ઓનલાઈનમાં જે છે ચેટ બોક્સમાં નંબર લખી શકે અને લીવ કરી શકે. આ રહ્યા હું એને ઈ ચાલુ તમે કેવી રીતે લખ્યું? ઓફલાઈન બ્રેકેટમાં નંબર લખી દીધા ને પાંચે પાંચ? હા એક એક નંબર મોકલે એક એક પાછું. હા, એવું જરૂર વાંધો નહીં, કરી નાખો. બીજી વાર ધ્યાન રાખો. એટલે શું એકી સાથે સ્લોટમાં આપણને ખબર પડે ઓફલાઈન માં આટલા હતા. ઓફલાઈન લખી અને બ્રેકેટમાં મેસેજ તમે લખી દો તો 5 7 10 12 એકી સાથે લાઈનમાં જોડો. ધ્યાન રાખજો. એટલે ખબર પડી જવાની ક્યાં જરૂર? હા આપણો બ્રેન નાખી દે BF થાય ને સર હાલો, બીજું કઈ થઈ ગયું ને? ક્લિયર ને? આમાં આવી ગયા ને બધા નંબર? પ્રેક્ટિકલ ના ચાલો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ લેબ સેશન આવે ત્યારે એમ નહીં લેબોરેટરીમાં CM ના કહી દે. વર્કશોપમાં CM એમ ના ને? હા, એ જ કહીએ છીએ.